આ સમાચાર સાંભળ્યા ને જાણે વીજળી પડી. હે ગોવિંદ કહીને દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. અહીંયા હસ્તિનાપુરમાં બહુ સમય વીતી ગયો, ભગવાન દ્વારકાધીશના કોઈ સમાચાર નથી. ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થઈ, પોતાના ભાઈ અર્જુનજીને મોકલ્યા, તમે દ્વારકા જાઓ. બહુ સમયથી દ્વારકાધીશ પ્રભુના કંઈ સમાચાર નથી. અર્જુનજી ગયા દ્વારકા, એને ઘણો બધો સમય વીતી ગયો. અર્જુનજી પાછા ન ફર્યા અને દ્વારકામાં ધર્મરાજ યુધિષ્ઠિરને અપશુકન થવા માંડ્યા. કળિયુગના આગમનના એંધાણ દેખાવા માંડ્યા. યુધિષ્ઠિરનું મન બહુ વ્યાકુળ થયું. ભાઈ ભીમસેનને યુધિષ્ઠિર પોતાના મનની વ્યથાની કથા સંભળાવે છે. કાળનો ફેર થઈ ગયો હોય એવું લાગે છે ભીમસેન. લોકોની વૃત્તિ અધર્મમાં વધતી જાય છે. સત્યને બદલે જૂઠની બોલબાલા વધતી જાય છે. અનીતિનું ખાવાની, હરામનું ખાવાની લોકોની વૃત્તિ વધતી જાય છે. લોકોના વ્યવહારમાં કપટ દેખાય છે. ચોરીઓ વધી છે. આ તો કળિયુગના આગમનના એંધાણ છે. પૈસાના લોભમાં, રૂપિયાના લોભમાં લોકો કેટલું કેટલું ખોટું કરે છે. ધન માટે થઈને લોકો ધર્મને છોડી દે છે. આ કળિયુગના એંધાણ છે. પણ કૃષ્ણ પરમાત્મા આ ધરા ઉપર બિરાજતા હોય ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર પ્રવેશ કરવાની હિંમત ન કરે. પણ કળિયુગ આવી ગયો હોય એવું લાગે છે ભીમસેન. તો શું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હવે બિરાજતા નથી? અર્જુનને મોકલ્યો છે, 6 મહિના જેવો સમય થયો, અર્જુન પણ પાછા નથી ફર્યા. દ્વારકાધીશના કંઈ સમાચાર નથી. અને એમાં બે ભાઈઓ આમ વાતું કરે છે. ત્યાં અર્જુનનો રથ દ્વારકાથી પાછો આવ્યો. એ રથમાંથી અર્જુન નીચે ઉતર્યા, પણ આમ મળદું હલતું હોય ને એમ, હાવ નિષ્પ્રાણ. ચહેરો ઉતરી ગયેલો, આંખો રડી રડીને સૂજી ગયેલી, વદન ઉપર વિષાદના વાદળા છવાયેલા. એમ લાગતું હતું કે હમણાં આંખના આંસુ બનીને વરસી પડશે. અર્જુનજી ઉતરી અને બે ભાઈઓને પગે લાગ્યા. યુધિષ્ઠિરે ભીમસેને હૈયે વળગાડી કુશળતા પૂછી, કેમ ભાઈ, તું ઠીક છે બાપા? તારું મોઢું કેમ ઉતરી ગયું છે? તું આટલો દુઃખી કેમ છે? બસ આટલું પૂછવું તું. અને અર્જુનજી રડી પડ્યા. અરે કહે તો ખરો અર્જુન, દ્વારકામાં બધા કુશલ મંગલ ને? દ્વારકાધીશ પ્રભુ આનંદમાં બિરાજે છે. મોટાભાઈ યુધિષ્ઠિરના ખભે માથું મૂકીને અર્જુનજી રડી પડ્યા. વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા. મોટાભાઈ, તમે જેનું નામ લઈ લઈ કુશળતા પૂછો છો, એમાંથી કોઈ જીવતું નથી બચ્યું. દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી, યદુવંશનો ક્ષય કરી, દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પધારી ગયા. આ સમાચાર સાંભળ્યા ને જાણે વીજળી પડી. હે ગોવિંદ કહીને દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે આ ધરતી ગોવિંદ વગર નહીં થઈ. કૃષ્ણના ચરણ હવે આ ધરતી ઉપર નથી. યુધિષ્ઠિરને થયું તો હવે જીવીને શું કરવું છે?
પરીક્ષિત યુવાન થયા હતા. હસ્તિનાપુરની ગાદી ઉપર એનું રાજતિલક કરી પાંચેય પાંડવો દ્રૌપદી હેમાળે હાડ ગાળવા નીકળી ગયા. ભગવાન મહાદેવની પૂજા કરીને સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિત રાજા બન્યા. ઉત્તર પ્રજાપતિની ઈરાવતી કન્યા સાથે એમનું લગ્ન થયું. જન્મેજય આદિ પુત્ર થયા. ગંગાજીના કિનારે અશ્વમેધ યજ્ઞ કર્યા. ચક્રવર્તી પદને પ્રાપ્ત કર્યું. એકવાર દિગ્વિજયના સમયમાં ધર્મરૂપ વૃષભ અને ધરતીરૂપ ગાયને દુઃખી કરતો, હેરાન કરતો કળિયુગ રાજા રૂપ ધારી એને જોયો. રાજા પરીક્ષિતે એ કલીનો નિગ્રહ કર્યો. પોતાના રાજ્યમાં કલીનો પ્રભાવ વધે, લોકોની અંદર અધર્મ વધે એ પહેલાં કળિયુગને નાથવો પડે. રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે, એનામાં એવી તાકાત છે, એનામાં એવો પ્રભાવ છે. એણે કલિયુગનો નિગ્રહ કર્યો. નાશ તો ન કરી શકાય, એ કલિકાલ છે, પણ એનો નિગ્રહ કરી શકાય, એને કંટ્રોલમાં કરી શકાય. કલિયુગ તું જ્યાં પણ રહે છે ત્યાં 9 પ્રકારના અધર્મ ફેલાય છે. લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. આ પ્રકરણ છે ને ભાગવતનું, સમજવા જેવું છે વાલા. રાજનીતિક દ્રષ્ટિએ પણ આ પ્રકરણ છે સમજવા જેવું છે કે રાજા હોય, જે સત્તામાં હોય, એને કેટલું સાવધાન રહેવું જોઈએ. અત્યારે સમય નથી આપણી પાસે આ શ્લોકો ઉપર વિસ્તારથી ચર્ચા કરવાનો, પણ આ 9 પ્રકારના અધર્મ જ્યાં છે, લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. આ 9 પ્રકારના અધર્મ જે રાજ્યની પ્રજામાં હોય એ રાજ્યનો ક્યારેય ઉત્કર્ષ થાય નહીં. એટલે જે રાજા હોય, જે સત્તામાં હોય, એણે કાળ, કલિકાલ એનો નિગ્રહ કરવો જોઈએ. શાસ્ત્રોમાં વર્ણન છે, રાજા કાલસ્ય કારણમ. કાળને આધીન થઈને વર્તે રાજા નહીં. કાળનું કારણ રાજા છે. જેવો રાજા એવો સમય આવે. સારો રાજા હોય તો સારો સમય આવે, ખરાબ રાજા હોય તો ખરાબ સમય આવે. રાજા કાલસ્ય કારણ. બધે ઠેકાણે ભ્રષ્ટાચાર છે એટલે આપણે ત્યાં છે, શું થાય ભાઈ? આમ કઈ લમણે હાથ દઈને બેઠો રહે એ રાજા નહીં. રાજા કાલસ્ય કારણ. રાજા પરીક્ષિતે કલિપુરુષનો નિગ્રહ કર્યો. તને મારતો નથી, પણ તને દેશ નિકાલ કરું છું, મારા રાજ્યમાં ન જોઈએ તું. એટલે કલિયુગે કહ્યું, મહારાજ તમે ચક્રવર્તી સમ્રાટ છો, આખી પૃથ્વી ઉપર તમારું શાસન. દેશ નિકાલ તો ત્યારે થાય ને જ્યારે તમારા સિવાય બીજા કોઈનો દેશ હોય. બધાય ખંડિયા રાજા છે તમારા, એટલે હું ક્યાં જાઉં? હવે જુઓ મહારાજ, સતયુગ જાય એટલે ત્રેતા યુગ આવે, ત્રેતા યુગ જાય એટલે દ્વાપર યુગ આવે, દ્વાપર યુગ ગયો એટલે હવે કળિયુગ કે મારો વારો. હવે મારી ડ્યુટી ના આ કલાકો છે એટલે આવ્યો. અમારો ડ્યુટીનો સમય છે, હવે મારો વારો એટલે હું આવ્યો. કે તો પછી હું તને કહું ત્યાં જ તારે રહેવાનું, બાકી એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરી તો ખેર નથી તારી. નજર કેદ કરે ને જેમ, આટલામાં જ રહેવાનું ભાઈ. આ જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરવાનો, એમ કોર્ટ ફેંસલો આપી દે ને, તડી પાર કરે એમ અમુક સ્થાન પૂરતું જ તારે મર્યાદિત રહેવાનું. ભલે મહારાજ,
4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્રાધર્મશ્ચતુર્વિધ. આ 4 પ્રકારના અધર્મ જ્યાં હોય ત્યાં તારે રહેવું. કયા કયા? તો જુગાર, મદિરાપાન, પરસ્ત્રી સંગ અને હિંસા. આ 4 પ્રકારના અધર્મ જ્યાં ચાલતા હોય ત્યાં તારે રહે. ભલે મારા બાપુ એક વાત તમારી ગા, પણ આ 4 સ્થાન છે ને મારા માટે ઓછા પડશે. મારો પરિવાર બહુ મોટો, એકાદ કંઈક સારું ઠેકાણું આપો ને, બીજું એકાદ વધારે આપો ને. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. 5મું એક સ્થાન આપ્યું રાજા પરીક્ષિતે. જા હોનામાં રહેજે, સુવર્ણમાં. હા બરાબર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તે હોનું તો આમ તો સારી વસ્તુ કહેવાય ને. હોનામાં કળિયુગ હોય તમને એમ કહેવામાં આવે, બેનો જેટલા હોનાના ઘરેણા પહેર્યા કાઢી નાખો, એમાં કળિયુગ છે. હા, કળિયુગ હોય હોનામાં ક્યારે? અનિતિનું હોય તો. પણ એ હોનું કલહ કરાવે દેરાણી જેઠાણીની વચ્ચે, ભાઈ ભાઈની વચ્ચે. જર જમીનને જોરું, એ 3 કજિયાના છોરું. પણ આમ તો સુવર્ણ એ સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ધાતુ છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ સોનાની દ્વારકા વસાવી અને હોનાની દ્વારકા માર્યા. એ ખરાબ હોય તો શું કામ રહે? ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે હોનાનું સિંહાસન બનાવી ભગવાનને એના ઉપર અરે ભાગવતનું દાન, ભાગવતની પોથીનું દાન સુવર્ણના સિંહાસન ઉપર વિરાજમાન કરીને એ દાન આપવાનો મહિમા છે. સુવર્ણનું દાન, કન્યાના લગ્ન થતા હોય ત્યારે એક એક ફેરે દાન આપવાના હોય. એમાં એક ફેરામાં સોનાના દાન દેવાય, ભૂમિના દાન દેવાય, ગાયુના દાન દેવાય અને પછી કન્યાના દાન દેવાય. ફેરે ફેરે દાન આપવાનું હોય. એમાં સુવર્ણનું દાન. પણ અહીંયા સુવર્ણ અનીતિથી કમાયેલી સંપત્તિ બહુ અનર્થ ઉત્પન્ન કરે છે. રાવણની લંકાએ હોનાની હતી અને આપણા કાળિયા ઠાકરની દ્વારકાએ હોનાની હતી, પણ હોના હોનામાં ફેર છે. ગ્રહસ્થ આદમી જરૂર કમાય, ધન ભેગું કરે, પણ નીતિથી કમાવું તો નીતિથી, સંસારમાં રહેવું તો રીતિથી. જે રીતિ રામાયણે બતાવી, ભાગવતે બતાવી, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, પૂરી મર્યાદા સાથે. એટલા માટે આપણે ત્યાં કે રીતમાં રહ્યો ભાઈ, રીતમાં રહ્યો. કમાવું તો નીતિથી, રહેવું સંસારમાં તો રીતિથી, અને ભગવાનનું ભજન કરવું તો પ્રીતિથી. આમ નીતિ, રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં નાહીને એ રોજ કુંભ નાયાનું ફળ પ્રાપ્ત કરે. ત્રિવેણી પ્રયાગનો કુંભ નાતો હોય ને એવું ફળ એને મળે. અનીતિનું ખાશો નહીં, બેઈમાની કરશો નહીં. અનીતિનું ધન દુઃખી કરે છે. રાવણની પાસે બહુ હતું, અનીતિનું જ હતું. બહુ મોટું સામ્રાજ્ય, બહુ મોટો પ્રભાવ વધાર્યો, પણ અંતે લંકા ભી ગઈ और જાન ભી ગઈ. નીતિનું ખાવ. અનીતિના ધનમાં કળિયુગ છે, કલહ કરાવશે. કળિયુગને આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. એ 5 દ્વારા બીજા 5 સ્થાન આપોઆપ મળ્યા, કારણ કે એ એડજોઇનિંગ કમરા હતા.
તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત એટલે કે અસત્ય. જુગાર હોય ને અસત્ય હોય. મદમ સુરાપાન હોય, મદિરાપાન, ત્યાં મદ હોય, નશો. કામમ પરસ્ત્રી સંગ હોય, ત્યાં વ્યભિચાર હોય, વ્યભિચારની વૃત્તિ હોય. રજઃ એટલે કે રજોગુણથી ઉત્પન્ન ક્રોધ. જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય. ક્રોધમાં આવીને માણસ હિંસા કરે. અને વૈરંચ વેર. જ્યાં અનીતિનું હોનું ભેગું થાય, અનીતિનું ધન ભેગું થાય, ત્યાં વેર આપસમાં થાય, બે પાર્ટનરમાં થાય, ભાઈ ભાઈમાં થાય, બાપ દીકરામાં થાય. વેર થાય ને થાય જ્યાં અનીતિનું માણસ ખાય. એટલે ઓલ્યા 5 અને આ 5. તમે ભાગવતની કથા તો જુઓ, વ્યાસજીએ કેવું કેવું માર્ગદર્શન કર્યું. એટલે 5 અને 5 મળીને થયા 10. અને ભાગવતકાર કહે છે, ભાગવતમાં લખ્યું છે વ્યાસ ભગવાને કે જેને પણ પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે આ કળિયુગના 10 સ્થાન છે ને ક્યારેય સેવવા નહીં. નખોદ નીકળી જાય, સત્યાનાશ થઈ જાય. અને એમાંય વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ક્યારેય નહીં. જે ધર્મશીલ હોય, ધાર્મિક વ્યક્તિ હોય, ધર્મશીલ હોય, જે રાજા હોય, સત્તાધારી હોય, સત્તાના શીર્ષ સ્થાને બેઠો હોય, લોકપતિ જે સમાજના આગેવાનો હોય, અને ગુરુ જે ગુરુ હોય, એણે ક્યારેય આ કળિયુગના સ્થાનને સેવવા નહીં. કારણ કે ઈ સેવે ને ઈ બગડે તો આખી સમાજની વ્યવસ્થા બગડે. તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધીને તમને નુકસાન થાય. કે ટ્રેન ચૂકી જાઓ, બસ નીકળી જાય, ફ્લાઇટ મિસ કરી નાખો. પણ જો શહેરનો જે ટાવર હોય ને, એ ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો એ જોઈને બધા હું પોતાની ઘડિયાળ મેળવતા હોય. એ ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. કાંડા ઘડિયાળનો ટાઈમ ખોટો હોય તમને નુકસાન થાય, પણ શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. એમ સમાજની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે, એવા શ્રેષ્ઠ લોકો એ જો ખોટું કરે તો એની દેખાદેખી બીજા બધાય શીખે, ખોટું કરે. અને ઓલો ખોટું કરે એને તો એનું પાપ લાગે જ, પણ જેની પાસેથી પ્રેરણા લઈ, જેનું ખોટું જોઈને આ ખોટું કરતા શીખ્યો, એને પાપ લાગે. જેણે ખોટું કર્યું એને તો પાપ લાગે જ, પણ કોકને ખોટું કરતો જોઈને આને પ્રેરણા મળી એટલે જેણે ખોટું કર્યું આનું પાપ એને લાગે. એટલે ઓલાના તો પાપનો ગુણાકાર થાય. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. ભગવાન ગીતામાં કહે છે, અને કેટલા જવાબદારી સાથે કૃષ્ણ બોલે છે કે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ખોટું કરશો નહીં. થોડું જીવવું ને હું ખોટું કરવું, હું અનીતિનું ખાવું, હું આ બધું ભેગું કરી પાછું આઈનું અહીં પડ્યું રહે. જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું અહીં પડ્યું રહે. પછી છોકરાઓ બાંધે, એ તો હારે આવવાનું નથી. પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે. એ કર્મ પીછો ન છોડે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બીજું કાંઈ સાથે નહીં આવે, પણ એ કરેલા કર્મો સાથે આવશે. જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને, અને ભોગવવા જ પડે. ભોગવવા પડે છે ઈ તો ચૂકવવા પડે છે.
કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા એ કર્મના બદલા દેવા રે પડે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા કેમ ન હોય, પણ દશરથજીને પણ ભોગવવું પડે, રામના બાપને ભોગવવું પડે, તો આપણે કઈ વાડીના મૂળા? ભોગવવું જ પડશે. ડોંગરે બાપા એમ કહેતા કથામાં કે માણસ હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે. માટે કર્મ કરવામાં સાવધાન રહેવું, કમાવું નીતિથી, સંસારમાં રહેવું રીતિથી, ભગવાનનું ભજન કરવું પ્રીતિથી. પણ જે કમાય અનીતિથી, એ પછી ભજન પણ કરે તો ભીતિથી, ભયને કારણે, મારા બાપ બચાવી લે, બચાવી લે, એ ભજન કરે તો પણ ભીતિથી. એટલા માટે સતાર શાહના શબ્દો યાદ કરો. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી. વિચારી વિચારીને, હે વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું? શું પૂછો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, હરું છું. જોજો, રાજા પરીક્ષિત ભગવત ભક્ત છે, સાવધાન છે, તોય ભૂલ પડી. એટલા માટે કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. હું ભૂલ પડી કે એકવાર એવા અનીતિના હોનાથી બનેલો મુગટ જરાસંધનો હતો. પાંડવોએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે આ મુકુટ પાંડવોના ખજાનામાં આવી ગયેલો. એ ખજાનામાં પડ્યો હતો. આજે રાજા પરીક્ષિતે એ મુગટ પહેરવાની ભૂલ કરી. હવે અનીતિના હોનાથી, અનીતિના ધનથી બનેલો મુગટ રાજા પરીક્ષિતે એ રત્નજટિત મુકુટ પોતાના માથે મૂક્યો ને, બાપ દાદાના વખતનો ખજાનો એમાંથી નીકળ્યો, તે માથે પહેર્યો. પરીક્ષિતને ખબર નહીં, એને તો પાછો ગમ્યો કે બરાબર ફિટ બેહી ગયો ને કેવો સરસ મુગટ છે, પહેરી રાખ્યો. હવે આ અનીતિનું હોનું, અનીતિનું ધન, એનાથી બનેલો મુગટ, અને પરીક્ષિતે કલિયુગને એમાં સ્થાન આપ્યું છે, એટલે કલિયુગ આમાં હતો. એ માથે સવાર થયો, માથે સવાર થયો કલિયુગ, એટલે વિચાર બગડ્યા. ઘણા વખતથી શિકાર કરવા ગયો નથી, આજે શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિત શિકારે નીકળ્યા. મધ્યાહન સમય સુધી કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી, હિંસા કરી. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત બપોરી ટાણું એક ઋષિનો આશ્રમ જોયો. એ શમિક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં પ્રવેશ કર્યો. કંઈ ખાવાનું મળશે, હું રાજા છું, મારું સન્માન થશે, મારું આતિથ્ય થશે. પણ આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. ઋષિ હતા પણ એ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતનું કોઈએ સ્વાગત કર્યું નહીં, કોઈએ પાણીનું પૂછ્યું નહીં. માથે કળિયુગ સવાર ને એટલે રાજાપણાનું અભિમાન આવ્યું રાજા પરીક્ષિતને કે હું રાજા. રાજા આવે ત્યાં તો માણસ આમ રાજી રાજી થઈ જાય, મહારાજ અમારે ત્યાં તમારા પગલા પડ્યા, અરે ધન ઘડી ધન ભાગ, અને અહીં કોઈ બોલાવતું નથી,
કોઈ પૂછતું નથી. ક્રોધ આવ્યો. જુઓ આ અભિમાન, મદ, રાજપદનો મદ અને ક્રોધ, આ બધામાં કલિયુગ છે. ક્રોધ આવ્યો અને પરીક્ષિતે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. મરેલો એક સર્પ જોયો, પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. જે હાથ સાધુ સંતો બ્રાહ્મણો ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવતા હતા, પગે લાગીને આશીર્વાદ લેતા હતા, એ જ હાથે આજ એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. શમિક ઋષિ સમાધિમાં હતા, સમાધિમાં જ રહ્યા. રાજા પરીક્ષિત ક્રોધથી ધુઆ ફુઆ ત્યાંથી નીકળી ગયા. રાજધાનીમાં આવ્યા, રાજમહેલમાં પધાર્યા. મુકટામ થાકેલા પાકેલા પરીક્ષિત રાજાએ માથાથી હટાવ્યો અને મૂક્યો એક બાજુ. કળિયુગનો પ્રભાવ મગજ ઉપરથી હટ્યો અને રાજા પરીક્ષિતને ભાન થયું કે અરે રે રે રે, મેં આ શું કર્યું? મેં મારા કુળને કલંક લગાડ્યું. એક નિરપરાધ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. મેં નીચતા કરી, મારા કુળને કલંક લગાડ્યું. સજ્જન માણસ હોય ને એનાથી ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પોતાની ભૂલને પહેલી વાત સ્વીકારી લે અને બીજી વાત એનું પ્રાયશ્ચિત કરે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, કોઈ બીજા અપરાધ કરે તો હું ચક્રવર્તી સમ્રાટ એને દંડ દઉં, પણ મેં એક ચક્રવર્તી સમ્રાટે અપરાધ કર્યો. હે ભગવાન, રાજગાદી ઉપર બેસવાનો અધિકાર, યોગ્યતા મેં ગુમાવી દીધી છે, માટે હવે પછી હું આ રાજગાદી ઉપર નહીં બેસું. રાજાએ રાજપદનો ત્યાગ કર્યો, સત્તાની ખુરશી છોડી દીધી. પહેલી વાત. બીજી વાત, ભગવાનની પાસે રાજાએ દંડ માગ્યો કે મારા અપરાધની મને સજા કરો. પ્રજા કોઈ અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં છું, પણ હે નાથ, આજે એક ચક્રવર્તી રાજાએ અપરાધ કર્યો છે, તમે આને દંડ આપો. એ દંડથી જ મારા પાપ ધોવાશે. મારા બાપ, મારાથી ભૂલ થઈ, હે નાથ, મને સજા કરો. અને એ જ સમયે ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા, કારણ કે ઋષિના પુત્રે રાજાનું આ કર્મ જાણી ક્રોધપૂર્વક રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ આપ્યો હતો. ઋષિના આશ્રમમાંથી આવેલા શિષ્યોએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજા, અમે તમને સાવધાન કરવા આવ્યા છે. 7મે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. સાંભળીને રાજા પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પણ પોઝિટિવ થિંકિંગ જુઓ રાજાનું, કે ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે કે રાજા, તારા આયુષ્યના 7 જ દિવસ હવે બાકી રહ્યા છે. સાવધાન, જે કરવું હોય તે અત્યારે કરી લો. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, મૃત્યુ અવશ્યમ ભાવી છે, મૃત્યુને ટાળી નહીં શકાય. હું મૃત્યુને સુધારીશ, મારું મૃત્યુ મંગલ થાય. આ શરીરથી ભૂખ પ્યાસ સહન ન થયા એટલે પાપ થયું, માટે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું.
બધું છોડી પોતાના દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી રાજા પરીક્ષિત ગંગાના કિનારે જઈને બેસી ગયા. અને ત્યાં એ સમયે ભગવત ભક્ત રાજા પરીક્ષિતનું સદભાગ્ય સ્વયં ભગવાન સદગુરુ સુખદેવજીના રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત. કહ્યું, મહારાજ, મારી જીવન નૈયાને પાર લગાવો. જેનું મૃત્યુ સમીપ હોય એણે શું કરવું જોઈએ, માર્ગદર્શન કરો. પ્રત્યેક પ્રાણીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ જેથી કરીને એનું જીવન સુખી થાય, એનું કલ્યાણ થાય. મૃત્યુ સમીપ આવે ત્યારે શું કરે કે મૃત્યુ મંગલ થાય. આ બે પ્રશ્નના જવાબમાં સુખદેવજીએ કથા સંભળાવી. સુખદેવજી જેવા સમર્થ સદગુરુ જેને મળે ને એના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય થતા વાર ન લાગે. સુખદેવજીએ બીજા સ્કંધથી ઉપદેશનો પ્રારંભ કર્યો. બીજા સ્કંધમાં જ્ઞાન કથા કરી. બીજે શ્રી સુખદેવે જ્ઞાન કહ્યું ભારી. રાજા જ્ઞાનથી જ મુક્તિ શક્ય છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. અને જ્ઞાન માટે થઈને ધ્યાન, ચિત્તશુદ્ધિ અને મનન, આ ત્રણ વસ્તુ કરો. આ ભાગવતના બીજા સ્કંદમાં સમજાયું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, એમાં વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કથા સંભળાવી. ત્રણ દાંપત્યની કથા કહી. કશ્યપ અને દિતિ. દિતિથી બે દૈત્ય પ્રગટ થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આદિ દૈત્ય છે. બીજું દાંપત્ય તે મહારાજ મનુ અને શત્રુપાનું. મનુ શત્રુપાથી 3 કન્યા અને 2 પુત્ર થયા. 3 કન્યા એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. કરદમ ઋષિથી દેવહૂતિને 9 કન્યાઓ પ્રગટ થઈ અને પછી સાક્ષાત ભગવાન કપિલ પુત્ર રૂપે પ્રગટ થયા. એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. માં દેવહૂતિને નિમિત્ત બનાવી સંસારને સાંખ્ય યોગનું દર્શન કરાવ્યું. ચોથા સ્કંદમાં વિદુર મૈત્રેયના સંવાદમાં વિસર્ગ લીલામાં 4 પ્રકરણ, એમાં ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા સંભળાવી. દક્ષયજ્ઞની કથા અને અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. એ કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવોની એકતા બતાવી. પછી અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર સંભળાવ્યું. 5 વર્ષની ઉંમરે રાજકુમાર ધ્રુવને દેવર્ષિ નારદ જેવા સદગુરુની કૃપાથી ભગવાનના દર્શન થયા મધુવનમાં. પછી ત્રીજું કામ પ્રકરણ, એના 11 અધ્યાય. એમાં પૃથુ ચરિત્ર છે. જુઓ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજા કેવો હોવો જોઈએ, રાજાના કર્તવ્ય શું, શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી વાતોની ચર્ચા પૃથુ ચરિત્રમાં છે. પછી ચોથું મોક્ષ પ્રકરણ, એના 8 અધ્યાય. એમાં પ્રાચીન બરહી અને નારદજીનો સંવાદ છે. પુરંજનની કથા છે. 5મો સ્કંદ એ પરમહંસોની કથા છે. નિવૃત્તિ માર્ગનું કથન છે. 2 પરમહંસ, એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન. જૈનોમાં એ પ્રથમ તીર્થંકર ગણાયા. એનું બીજું નામ આદિનાથ. જ્ઞાની પરમહંસ છે. બીજા ભક્ત પરમહંસ એ શ્રી જડભરતજી મહારાજ. એમણે રાજા રહુગણને ભવાટવીનો ઉપદેશ કર્યો.
ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું 5મા સ્કંદમાં. અંતે નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરકની વાત બતાવી શુકદેવજીએ. રાજા પરીક્ષિતે 6ઠા સ્કંદના પ્રારંભમાં નરકથી બચવાનો ઉપાય પૂછ્યો અને શુકદેવજીએ 3 પ્રકરણ, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. નામ પ્રકરણ 3 અધ્યાયનું, એમાં અજામિલની કથા કહી. ધ્યાન પ્રકરણ 11 અધ્યાયનું, એમાં દેવો દાનવોના સંઘર્ષની કથા, એ 14 અધ્યાયનું. અને 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ, એમાં દીતીએ પયોવ્રત કર્યું, ભૂલ પડી, પુંસવ્રત વ્રત કર્યું, ભૂલ પડી અને દીતીના ઉદરથી દૈત્યોને બદલે દેવતા થયા, મરુતદેવ પ્રગટ થયા, એ કથા છે. તમે જોયો ભગવાનના અર્ચનનો પ્રતાપ, કે જે દીતીના ઉદરથી દૈત્યો પ્રગટ થતા હતા એ દીતીએ 1 વર્ષ સુધી પુંસવન વ્રત કર્યું, ભગવાનનું અર્ચન કર્યું, પૂજન કર્યું, અને પાછી વ્રતમાં ભૂલ પડી. તોય દીતીના ઉદરથી જે પ્રગટ થયા એ દેવ કહેવાયા. એ 49 મરુતદેવ છે. એ પછી 7મો સ્કંદ, એ ઉતિલીલા, અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર છે. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે, જેણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. 5, 5 અને 5 અધ્યાયના 3 પ્રકરણ છે 7મા સ્કંદમાં. અસદવાસના પ્રકરણ, સદવાસના પ્રકરણ અને મિશ્રવાસના પ્રકરણ. અસદવાસના હિરણ્યકશિપુની છે, સદવાસના પ્રહલાદની છે, અને મિશ્રવાસના માનવોની છે. એટલે આ મિશ્રવાસના પ્રકરણમાં માનવોના ધર્મનું નિરૂપણ છે. 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ બતાવ્યા. ભાગવતના 7મા સ્કંદના એ અંતિમ 5 અધ્યાયને ધર્મ પંચાધ્યાયી કહે છે. જેમ 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે, એમ 7મા સ્કંદમાં ધર્મ પંચાધ્યાયી છે. 8મો સ્કંદ એ મન્વંતર લીલા છે. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં મનુપુત્ર હોય. દરેક મન્વંતરના દેવતાઓ હોય. દરેક મન્વંતરમાં ઇન્દ્ર અલગ અલગ હોય છે. દરેક મન્વંતરના સપ્તર્ષિઓ પણ અલગ અલગ હોય છે. અને દરેક મન્વંતરમાં ભગવાનનો એક અવતાર પણ થતો હોય છે. એ કથા શુકદેવજીએ સંભળાવી. એનું નામ મન્વંતર લીલા. ભગવાનનો નરનારાયણ અવતાર થયો, ભગવાનનો હરિ અવતાર થયો, જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો.